our channel Pura Prachi and guys we are in Amreli Dhari જંગલમાં છે તમે જોઈ લો પાછળનો જંગલનો વિસ્તાર yes અને અમે અત્યારે જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ આપણે the Lake View Resort હા ત્યાં બહુ જ સારી એક્ટિવિટીઝ છે સ્ટીમ બાથ છે રેન ડાન્સ છે ગેમ ઝોન છે ક્લબ છે ડાન્સ ક્લબ છે બધું બહુ જ મજા આવે એવું છે તો અમે સ્પેશિયલ એક દિવસ ત્યાં રોકાવા માટે જઈએ છીએ અને એ પણ સારી યાદો સારા લમ્હા સારી શૂટ અને સારી કોઈ પણ બાબત હશે તમારી જોડે શેર કરીશું આ વિડીયો દ્વારા બ્લોગ દ્વારા તો તમે આ બ્લોગ પૂરો જોજો બહુ જ મજા આવવાની છે કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું સો આપણે સારું લોકેશન જ એટલું બ્યુટીફુલ છે અહીંયા જોઈને જેવું થયું કે જલ્દી અંદર જઈએ સિરિયસલી અને જ્યારે મેં સાંભળ્યું ને કે અહીંયા લાઈક ગેમ ઝોન છે ક્લબ જેવું પૂર્વાને તો ગેમ્સ તમને તો ખબર જ છે કે લાઈક બહુ ગમે છે વાવ સો ગાઈસ જો તમે ઓફિસ પર બધું દેખાડી દો બતાવી દઈએ ઓફિસ શું નામ છે ભાઈ ધ લેક વ્યૂ યસ અને આ બ્લોગ આવશે 6-7 દિવસ પછી હો રાઈટ ગાઈસ જો અહીંયા સીસીટીવી કેમેરા છે ઓ સિટિંગ એરિયા બેસ્ટ છે ગણપતિ બાપ્પા મોર્યા તો પૂરા પછી ચલો જઈએ ફટાફટ રૂમમાં ફ્રેશ થઈ ગયા ને આ બધું જોઈને ડેફિનેટલી બહુ થાકી ગયા અમે બધે જઈને અને ફ્રેન્ડ આમાં ડિસ્ક્રિપ્શનમાં આમાં પણ અમે નંબર લખી દઈશું તો તમારે પણ જો અહીંયા આવવું હોય હજી તો ઘણું બધું આ શરૂઆત જ છે 1% છે હજી તો આગે જુઓ તમારે શું મજા આવવાની છે બોસ આટલું શું કહેવાય સ્ટાર્ટિંગ જોઈને જ આટલી મજા આવી તો સમજી લો કે એન્ડ કેટલો જોરદાર હશે સાચી વાત છે લેટ્સ ગો સો ગાઈઝ મેન ઓનર અમને બધું બતાવી રહ્યા છે એનું નામ શું છે પૂછી જો શું નામ છે તમારું નીતેશભાઈ જોશી વાવ એન્ડ ઓ ભાઈ સાहब ગાઈઝ લાઈટ ચાલુ કિયા જા બેક સાઈડ લાઈટ ચાલુ કરો બેક સાઈડ રેન ડાન્સ છે ઓ ભાઈ સાहब ગાઈઝ કેટલું ઓસમ છે ફૂલ લાઈક વિચાર્યું ના હોય એવું એવું લાગે જ નહીં રાઈટ એવું લાગે ને રાઈટ ડેફિનેટલી સો આર રેઇન ડાન્સનું ગાઈઝ આટલો એરિયા રેઇન ડાન્સનો છે આ છે આખો પુલ એટલો સરસ લાગી રહ્યો છે અહીંયા ડોલ્ફિન છે એક જ દિવસનું આ બધું જોતા એવું લાગે છે કે અહીંયા બધું જો અમે સ્વિમિંગ પુલમાં નાહવા આવીશું રેન ડાન્સ કરવા આવીશું બધું જ બરોબર મજા આવવાની ડેફિનેટલી હા So guys, here our room. Oh bhai sahab. So awesome. સો થેન્ક યુ વેરી મચ હિતેશ અંકલ ને Thank you. તમારું દાદા કેવા પડે કઈ આપણે દાદાના ઉંમરના છે Oh wow. અરે આ તો આઉટ ઓફ લાઈક ઇન્ડિયા નું હોય ને એવી જ વાઇબ આવી રહી છે ફૂલ. Yeah, just look at it. બતાવો અંદર વોશ એરિયા બતાવો લેડીઝ ને તો શું પહેલા વોશ એરિયા જોવે A steam bath, like a type of sauna. Wow. So beautiful. Guys, મજા આવી જશે મને તો. Definitely. You seriously go to see? આ જો અહીંયા So pretty guys. વાવ થમ્સ અપ ફેન્ટા આ રેડ બુલ મારું કોફી ટી માટે બી છે બહુ સરસ છે મારું કામ થઈ ગયું. બહુ મસ્ત છે યા હેર ડ્રાયર બી છે વાવ બહુ સરસ લાગે ચલો સો ગાઈઝ અહીંયા આ રેસ્ટોરન્ટ છે બહુ જ ક્લીન હાઇજેનિક એન્ડ ઓસમ તમે જોઈ શકો છો સો ગાઈઝ તમે ક્લીનનેસ જોવો ખાલી જન્નત પૂર્વ પ્રાચીની જે ખુશી જોઉં છું રિયલીમાં હું એટલો તો ખુશ થઈ ગયો કે મારી છોકરીઓ બહુ જ ખુશ થઈ ગઈ કે
તમારા બાળકોને પણ વિથ ફેમિલી તમે અહીંયા લઈ આવો. યસ. ખરેખર બહુ અદ્ભુત, આહલાદક, અમેઝિંગ અને શાંતિપ્રિય અને સુકૂન મળે એવી જગ્યા છે અહીંયા. રાઈટ. અમરેલી ધારીમાં આવેલું ધ લેક વ્યૂ. યાદ રાખજો આ મસ્ત ધ લેક વ્યૂ. એકચ્યુઅલીમાં એપોક્સી અમે જોયું તો સમજી લેજો અમે જે એક્ટિવિટી કરીશું, માનો કે અમે રેન ડાન્સમાં જઈશું, સ્વિમિંગ પુલમાં જઈશું, પ્લસ સ્ટીમ બાથ છે, પ્લસ ડાન્સિંગ શું હશે તમે આને કીધું ડાન્સ નાઇટ, ગેમ ગેમ ઝોન ઝોન છે, પ્લસ અહીંયા સિટિંગમાં બેસીને ફૂડ. અત્યારે તો અમે થાકેલા છે તો રૂમમાં મંગાવી લઈશું, Yeah. બટ પછી કાલે અહીંયા આવીને તમને ફૂડ પણ બતાવશે પૂર્વ, પછી સ્વિમિંગ પુલ છે, બધું ઘણી બધી એક્ટિવિટીઝ છે, તમને બધું જ બતાવશે. તો આ બ્લોગ આગળ કન્ટિન્યુ જોતા રહેજો, બહુ મજા આવવાની છે. સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ અમે ક્લોથ ચેન્જ કરી દીધો છે અને અમે રૂમમાં એન્ટર થઈ ગયા છે. બહુ સરસ રૂમ છે, બહુ મજા આવી ગઈ અને બસ બેઠા હતા અમે થોડી વાર બેડ પર. અહીંયા મમ્મા બેઠા છે. સો અમે ફૂડ ઓર્ડર કર્યું છે. પ્રાચીને ઊંઘ આવી રહી છે, રાઈટ? યા, આજે બહુ જ કામ કર્યું છે અમે સો આવી રહ્યું ફૂડ સર્વિસ આવી ગઈ છે. ઓપન કરીને બતાવું શું ઓર્ડર કર્યું છે. અમે ઓર્ડર કર્યું હતું પનીર ચીલી ડ્રાય. વોવ, સો બ્યુટીફુલ, સો ડિલિશિયસ. ગાઈઝ બહુ ટાઈમ પછી ખાતા હોય અમે એવું લાગી રહ્યું છે. નતર બીજું બી આવી ગયું. I think so. ગાઈઝ બેસિકલી લોક કર્યું છે મામા. મામા છે ને ટ્રાય કરી રહ્યા છે, ખેંચે છે મામા. ગાઈઝ બેસિકલી અમે બહુ દિવસથી કાઠિયાવાડી અને રોટી સબ્જી જ ખાતા હતા. સો એટલે અમને આ ખાઈને બહુ જ હેપીનેસ મળવાની છે. આ દરવાજો નહીં ખોલતો ગાઈઝ, સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમારું બીજું ઓર્ડર આવી ગયું છે. હિયર ઇટ ઇઝ ફ્રેન્ચ ફ્રાઈઝ. એન્ડ ચલો સ્ટાર્ટ કરીએ. બહુ જ ભૂખ લાગી છે હવે તો. સો ચલો હવે મળીએ તમને સ્ટાર્ટર કરીને, કારણ કે આ તો અમારું સ્ટાર્ટર જ છે. હમણાં ફૂડ મંગાવશું. પપ્પા જોઈ રહ્યા છે કે પૂર્વા હા બધું બતાવી રહી છે. કેમ કે પૂર્વ પાછીને લગભગ 4 દિવસ 5 દિવસ પછી ખાવાનું મળ્યું. યસ. અને ફ્રેન્ડ્સ અહીંયા જંગલમાં મંગલ હોય ને હા. તો આવું ઘણું બધું અવેલેબલ છે હજી તો યસ. ફૂડ. મજા આવે એમાં. મેન્યુમાં બહુ બધું આઈટમ છે ગાઈઝ, બહુ જ મસ્ત છે. સો સ્ટે ટ્યુન. ધ લેક વ્યૂ રિસોર્ટ. ધ લેક વ્યૂ રિસોર્ટ. ગાઈઝ અમને પનીર ચીલી એટલું ડિલિશિયસ લાગ્યું તો અમે રિપીટ કર્યું છે. અહીંયા છે ડ્રાય મંચુરિયન અને અહીંયા મમ્મા માટે અમે ઓર્ડર કર્યું છે મસાલા ડોસા. મસાલા ડોસા. યસ. અને ડોસા અને ડોસા. અમે ભૂખ્યા છે એટલે કંઈ બી બોલી રહું છું. સાઉથ ઇન્ડિયન ફૂડ. યસ. સો ચલો અત્યારે થોડું પેટ પૂજા કરીએ, પછી મળે ગાઈઝ. હું બોલી નહીં શકતી કારણ કે ભૂખ લાગે છે. યા. સો ગાઈઝ અત્યારે અમે જે ફ્રીઝમાં ઠંડી કરવા માટે ફેન્ટા રાખેલી હતી એમને ફ્રીઝરમાં જે નાનું ફ્રીઝ છે. સો પ્રાચી આ ફેન્ટા ઓપન કર અને પી. આવડતી મેં તને પહેલા જ કીધું હતું, બટ સ્ટીલ આઈ ટ્રાય, કારણ કે ગાઈઝ અમે લોકો ટીન વાળી વસ્તુ નહીં પીતા બહુ લાઈક Yeah. બોટલ વાળી પીએ, કારણ કે અમને ખબર હોય કે અમારે ટીન વાળી વસ્તુ મારથી ખુલશે. લે હું ખોલીને દેખાડું તને. ના રીઝન તો આપવા દે યાર. પૂર્વક બોલ. બોલ તું બોલ. એકચ્યુઅલી ગાઈઝ અમે ટીનવાળી વસ્તુ છે ને બહુ નથી લેતા, કારણ કે અમને ખબર હોય છે કે અમે નહીં ફિનિશ કરી શકીએ, એટલે ગેસ ના ઉડી જાય એટલે. બાકી અમે લોકો નોર્મલી ઓહો પૂર્વા છે. ચીયર્સ. સો ગાઈઝ મારે અત્યારે ખાવી હતી ચાઇનીઝ બેલ, તો મેં ચાઇનીઝ બેલ મંગાવી છે. હિયર ઇટ ઇઝ. સો ગાઈઝ હું ખાઈ રહી છું અને બહુ જ સરસ ટેસ્ટ છે. ફૂડ એટલું અમેઝિંગ છે, બહુ જ ટેસ્ટી છે. એન્ડ ગાઈઝ પ્રાચી કપડાં બદલી રહ્યા છે મેં. કેમ? કારણ કે આ વ્હાઈટ છે ને અમારી પૂર્વબેનની એવી આદત છે કે ખાતા ખાતા કંઈ પણ ધોળી shift કરીએ તો કપડાં પર ઢોળાઈ જ જાય, એટલે સેફટી પ્રિકોશન સાથે અમે લોકો પૂર્વ મેં છે ને મમ્માની ટી શર્ટ પહેરી દીધી છે યા કે પછી ચાલે મમ્મી. મમ્મીની જ છે ને. અને એમ બી નાઇટ વેર છે એટલે ચાલે. હવે શું એન્ડ કરીશું? ગાઈઝ હું અત્યારે એડિટ કરી રહી છું. સો હવે ધીમે ધીમે બધું આવતું રહેશે. And આ બ્લોગ તો ક્યારે આવ્યો હશે કે જ્યારે આ બી બધું મુકાયું આવી જ હશે. ગયું હશે ને ત્યારે. જસ્ટ ઇમેજિન. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે અમે તો કાલે સવારે જ મળશું. સ્વર્ગમાં આવી ગયા હોય. શ્વાસ લેવો પડ્યો. બસ ચાલે યે
વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ગાઈઝ ફિલહાલ અત્યારે અમે ડબિંગ કરી રહ્યા છીએ ને બહુ મહેનત થાય છે ડબિંગમાં. બસ એ જ શો કરવા માટે તમને ભાગી રહ્યા છે બહાર. ટિપિકલી ભાગી રહ્યા છે. ખરેખર બહુ મહેનત કરે છે. પ્રાઉડ ફીલ થાય છે મને, કારણ કે એ લોકોને ગુજરાતી અમુક તળપદા શબ્દો, માન લો કે સૌરાષ્ટ્ર છે કે અભયારણ્ય છે, એવા શબ્દો બચારાને નથી આવડતા, કારણ કે આઈસીઆઈસી બોર્ડમાં ભણે છે અને અમારે ગુજરાતી લેંગ્વેજમાં જ બધું ડબિંગ કરવાનું હોય છે, વિડીયો શૂટ કરવાના હોય છે, પછી રીલ શૂટ કરવાની હોય છે અને શું કે પ્રમોશનના વિડીયો પણ એ રીતે જ શૂટ કરવાના હોય છે કે ગુજરાતીમાં જ બોલવું પડે તો જ લોકોને મગજમાં ફિટ થાય અને સારું દેખાય. તો છોકરીઓ બહુ જ મહેનત કરે છે. સો ગાઈઝ સ્ટે ટ્યુન, કાલે સવારે જ મળીએ હવે. સો ગાઈસ અમે ભૂલી ગયા હતા કે બ્રેકફાસ્ટ દેખાડીએ. ચા દેખાડી નહીં, બ્રેકફાસ્ટ પતી ગયો છે. અમે મંગાવ્યો તો આલુ પરાઠા, ગ્રીલ સેન્ડવિચ એન્ડ ધીસ જેમ એન્ડ બટર સેન્ડવિચ. અને અહીંયા થેપલા છે, અહીંયા મારી માટે પોનવીટા છે, પ્રાચીને કોફી બનાવી દીધી હતી મેં, અને બસ ખાઈ રહ્યા છે અમે જેટલું બચ્યું છે એટલું. અને પછી બસ રેડી થશું અને અમે કંઈક કરવાના છે, પપ્પાએ જણાવશે. કંઈક કરવાના છે એટલે લાઈક વર્ક કરવાના છે. એક્ટિવિટીઝ છે અહીંયા, બહુ જ મજા આવવાનું છે કે એક દિવસ પણ ઓછો પડે, પણ અમે એક જ દિવસમાં બધું કરવાનું પોસિબલ રાખી ટ્રાય કરી છે. આજે આપણે શું શું એક્ટિવિટીઝ કરવાના છે જે તમારા બેટા કરે. પપ્પા જણાવો બ્લોગમાં. હા, બ્લોગમાં જણાવો. ભાઈ રેન ડાન્સ છે, પછી સ્પા છે, સ્પાનું ચાલુ નથી. પછી આ સ્વિમિંગ પુલ છે. મને બેટા એટલું બધું તમારે જેમ બોલતા નથી આવડતું, પણ ફટાફટ હું બોલું છું અને ફટાફટ બોલવામાં લોચા થઈ જાય, મિસ્ટેક ને અનમિસ્ટેક ને પોસિબલ ને અનપોસિબલ. તો એ બદલ સોરી, બધાની માફી માંગુ છું, કારણ કે હું શું કે પ્રોફેશનલ નથી એમ પૂર્વ પાછની જેમ. તો સારું અહીંયા ફૂડ પણ સારું એવું છે, તમે બ્લોગમાં જોયું એમ. પછી સ્વિમિંગ પુલ છે, રેઇન ડાન્સ છે, સ્પા છે, ક્લબ છે, ગેમ ઝોન છે, ઘણી બધી એક્ટિવિટીઝ છે, તમને બતાવીશું. મજા આવશે. ફૂલ ડે અમે અહીંયા જ સ્ટે છે અને રાતે અહીંથી અમે નીકળી જવાના છે. યા Is it cold? Action. ફેંકી દેજો એને. ફેંકી દો. ના ફેંકો. પૂર્વા કેવી મજા આવે છે? પૂર્વા ઉભો રહે તો આ મૂકી દે ને તો અહીં ઉભી રહે. ખાલી હું તને ધક્કો મારી દઈશ. ઉભો રહે. આપણે એવું સીનમાં લઈએ. કાલે હતું ને પછી 50% માં કસમ. સાચું. હા ફોન મૂકી દે. તમારા માતાના. મમ્મી ભૂત માર તો વિડિયો આવી જાય મસ્ત. ઊભી રે. હું ધક્કો મારતો તો મજા આવશે. અરે ઊભા રહો. તું ખાલી એમ પૂછતો મમ્મી એવું તો ચાલશે. ચાલ આજા પકડ તો માર દો. બાલે ધક્કો માર દો. મમ્મી ધક્કો માર મજા બહુ મજા આવે. વિડિયોમાં દેખાય. સો ગાઈઝ ફાઇનલી હવે મમ્મી પણ જાય છે સ્વિમિંગ પુલના અંદર, કારણ કે આ લોકોને મસ્તી કરતા જોઈને મમ્મીની પણ હા બોલો. અમે લોકોને ફૂલ મજા કરતા જોઈ એનાથી રહેવાનું નહીં. હા તો એ પણ મોજ મસ્તી કરવા ગઈ છે. સો હું જઈશ રેઇન ડાન્સમાં, મારે અંદર નથી જવું એટલે. સો લેટ્સ ગો મમ્મી. સો ગાઈઝ અમે રેડી થઈ ગયા છે અને આ છે અમારો આઉટફિટ. એક મિનિટ બંધ તો કર બ્રો. અને ધીસ ઇઝ ધ યુનિક થિંગ કે જો તમે નહીં લઈને આવ્યા તમારો હેર ડ્રાયર, સો દે આર કન્ક્લુડિંગ ઇટ એન્ડ ઇટ ઇઝ સો ગુડ ફોર ગર્લ્સ સ્પેશિયલી. એન્ડ ગાઈઝ બહુ જ ઠંડુ પાણી હતું. લાસ્ટમાં હું ગઈ પણ લાઈક એકદમ ચિલ થઈ ગઈ અને ધેન ચિલ થઈને એકદમ વોર્મ બી થઈ ગઈ બાય સ્ટીમ બાથ. એન્ડ મને બહુ જ મજા આવી ગઈ. આજનો એક્સપિરિયન્સ મારા સ્ટીમ બાદ છે દેખાડી ના શકે. અત્યારે નહીં, થોડી વાર રહીને. સો ગાઈઝ સ્ટે ટ્યુન. ફટાફટ થોડું શૂટ કરવાનું છે અમારે મારા મિની વ્લોગ માટે. ત્યાં સુધી સ્ટે ટ્યુન.
ગાઈઝ અમે અહીંયા રિસોર્ટમાં હતા સો અમને ફેન્સ મળી ગયા છે યુ કેન સી અને પ્રાચી અને એના મમ્મી બધા અહીંયા આવ્યા છે મળ્યા છે અમને ફેન્સ અને બહુ સારું લાગ્યું અને પૂર્વા તમારું નામ જણાવી દો મારું નામ ઝલક સાકરિયા ભાઈ તારું નામ બોલ દે મારું નામ સાધલ સૂર્યરાજ Yeah. પ્રાચી છે હેલો ગાઈઝ વિડીયો શૂટ કરી રહ્યા છે સો સ્ટેટ સો ગાઈઝ અત્યારે અમે લોકો લંચ કરવા આવ્યા છે મસાલા પાપડ આવી ગયો છે તો ધીમે ધીમે જેમ અમારું જમવાનું આવે એમ હું તમને દેખાડતી રહીશ સો ગાઈઝ અમારો લંચ આવી ગયો છે અને લંચમાં છે વેજ કોફતા પનીર પટિયાલા ગાર્લિક નાન એન્ડ સિમ્પલ નાન ગાઈઝ અને અવાજ આવતો હોય ના આવતો હોય બટ એક્સેસ કરજો તમે લોકો કારણ કે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે સ્ટે ટ્યુન જગ્યા તું ઊભી થઈ સો ગાઈઝ અમે અહીંયા ગેમ ઝોનમાં આવ્યા છે એન્ડ અને આ ભાઈ બહુ જ સારા છે બહુ જ કોઓપરેટ કરે છે પંકજ કુમાર बहुत अच्छे गाइस मीन्स बहुत સરસ છે હા. હેલ્પ કરી અમને ડેફિનેટલી અને ગાઈઝ મેં આ મીડિયેટર લીધું છે મેં સો ગાઈઝ ચલો હવે ફટાફટ રમીએ અને મામા અને પૂર્વાને પૂલ ટેબલ બહુ ગમે છે અને મને કંઈ પણ હું રમી લઈશ એટલે મારે એવું કંઈ છે નહીં સોકર કહેવાય આને એન્ડ ધેન અમે રમશું લૂડો સો બહુ મજા આવશે લેટ્સ ગો મને બહુ સારું લાગ્યું લેટ્સ ગો સ્ટે ટ્યુન આહા મેં પાડ્યું એક ક્યારે તો બ્લોગ બતા સો ગાઈઝ અત્યારે અમે લોકો કેરમ રમી રહ્યા છે કારણ કે આ બંનેને પૂલ ટેબલમાં મજા આવે અમને નહીં અમે બંને કંટાળતા હતા પપ્પા જાય છે અત્યારે થોડી વાર રેસ્ટ કરવા કારણ કે પપ્પાએ આજે સવારની બહુ મહેનત કરી છે હે પપ્પા અને ઠંડીના લીધે આપણે લોકો બધા બહુ જામી ગયા સો લેટ્સ ગો ચલો રમીએ તો ગાઈઝ અમે આરામ કરતા હતા બટ અમારે શૂટ બી હતું અમારે શૂટ કરવાનું હતું રીલ્સનું કે અહીંયા ડેસ્ટિનેશન વેડિંગ્સ બી થાય છે એ તો અમે તમને સ્ટાર્ટિંગમાં જણાવી દીધું હતું બ્લોગમાં સો અમને પછી ખબર પડી કે જે મેઇન ઓનર છે એમની ફેમિલી આવી છે અમને મળવા સો અમે આવી ગયા અને અમને બહુ સારું ફીલ થાય છે કે લાઈક ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ યા ઇટ આ વન કાઇન્ડ ઓફ એપ્રિશિએશન કહેવાય અને આ એપ્રિશિએશન અમારા માટે બહુ જ મોટી વાત છે સો ગાઈઝ સ્ટે ટ્યુન અને આ છે ઓનરના વાઇફ સો અમે અત્યારે ફોટો ક્લિક્સ કરાવશું એન્ડ એમના ડોટર છે અને બા છે અહીંયા એમના મધર કશો વાંધો નહીં ના ના બેસો 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 સો અત્યારે અમે ફોટો ક્લિક કરાવશું સો સ્ટે ટ્યુન ગાઈઝ સો ગાઈઝ મમ્મી તે તો બનાવી સો મમ્મા પ્રાચી માટે કોફી બનાવીને લાવ્યા છે એન્ડ હું અને પ્રાચી મારી બધી મારી જે પર્સનલ આઈડી છે જે લાઈક પૂર્વા પ્રાચી પૂર્વા અંડરસ્કોર ચોવીસ છે એ વાળી એમાં જે મારી એટીટ્યૂડવાળી રીલ્સ હું અપલોડ કરું છું સો એની માટે હું શૂટ કરતી હતી અત્યારે અને હું વિચારું છું કે હવે એ ઉપરની ફટાફટ ટી શર્ટ ચેન્જ કરી લઉં અને પછી ફરથી થોડી રીલ્સ બનાવી લઉં કારણ કે બધી એક જ ટી શર્ટમાં બનાવીશ તો પછી બધા શું કરશે કે લાઈક સ્ક્રોલ કરી લેશે બટ એવું ના કરતા લાગશે કે અરે આ તો પેલી જ છે તો હું શું લેવા જોઉં એમ રાઈટ એટલે સો સ્ટે ટ્યુન ગાઈઝ હમણાં મળીએ સો ગાઈઝ વાગી રહ્યા છે 7:30 અને અત્યારે અમે લોકો અમારો નાસ્તો કરી રહ્યા છે કારણ કે પછી અમે લોકો કાંઈ સ્ટે નહીં લેવાના અને લઈશું તો તમને દેખાડી દઈશું એકચ્યુઅલીમાં ગાઈઝ હવે અમે જઈ રહ્યા છીએ અમારા અમદાવાદે હે ને હા એન્ડ અમે વિદાય લઈ રહ્યા છીએ ધ લેક વ્યૂ રિસોર્ટનો અને ધારી અમરેલીનો વિદાય લઈ રહ્યા છે કારણ કે ગાઈઝ અહીંયા અમે એટલી સારી સારી મેમરીઝ કલેક્ટ કરી છે ને તો અમને જવાનું મન જ નથી થતું બટ શું કરીએ અમારું 9th ચાલુ થવાનું છે અને ખા ના ખા સો ગાઈઝ કંઈ નહીં બસ ખાલી એક જ વાત જણાવવા માગું છું કે અહીંયાનું સર્વિસ સોરી શું કહેવાય પૂર્વા બહુ ઓલું એક્સાઇટમેન્ટ છે ને ઘરે જવાનું શું
અરે યાર ગાઈસ ખાવામાં એટલું ફોકસ કરે છે ને પૂર્વા. અહીંયાનો સ્ટાફ બહુ જ ફ્રેન્ડલી છે, અહીંયાની સર્વિસ બહુ ક્વિક છે એન્ડ તમને એકદમ બધું હાઇજેનિક અને ક્લીન જોવા જ મળશે. કઈ ગંદકી નહીં, કઈ જ નહીં, એકદમ પરફેક્ટ એન્ડ ક્લીન. અને અહીંયા ફરીથી એકવાર જણાવી દઉં કે આ ધ લેક વ્યૂ રિસોર્ટમાં સ્ટીમ બાદ છે, સ્પા બી છે પણ હજી ઓપન નથી થયો. ધીમે ધીમે ડેવલપ બધું થતું જાય છે. પછી અહીંયા અમે પૂલ ટેબલ મેં અને મામાએ રમ્યું તો આજે Yeah, game zone અને માં બહુ જ the- મજા આવી. Yeah. Yes, And અને rain shower. રેન રેન ડાન્સ જે બોલ્યું હોય. એન્ડ ગાઈઝ અહીંયા તો મજા આવી જ. અમને ધ લિયોનિયા હેરિટેજ રિસોર્ટમાં પણ બહુ જ મજા આવી એન્ડ અમે ફૂલ ફન કર્યું ત્યાં પણ. અને ત્યાં અહીંયામાં- એડવેન્ચર્સ કર્યા અમે બહુ જ. યા અને અહીંયા અમે ઇન્ડોર ગેમ્સ રમી એન્ડ અહીંયાનું ફૂડ બહુ ડિલિશિયસ હતું. અહીંયાનું બધું પંજાબી યુ નો લાઈક બધું છે વેરાયટીઝ. જંગલમાં મંગલ હતું. યા અને ત્યાં આપણું પ્યોર કાઠિયાવાડી ફૂડ હતું. ધ લિયાનો હેરિટેજ રિસોર્ટ. યા સાચું બોલી. સો ગાઈઝ વી હોપ કે તમને મારો આ બ્લોગ ગમ્યો હોય અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને અહીંયાનું નેચર અને લાઈક લોકેશન કેવું લાગ્યું. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.